ઉભા થાજો બજાર જાવ ફટાક લેવા મોડું થઈ ગયું વાત પડી આપણે છે હવારમાં શું છે તારે યાર ફટાક લેવા જાવ ઉભા તો ફટાફટ હવે દિવાળીના ફટાકડા વજે ફોડવાના છે હાલ ક્યાં ફટાકની વાત તો હોજે ફોડવા માટે હાલ લાવવા તો પડશે કે તો હાલ ક્યાં જઈશ ખરા તાપનો હાલ પાલનપુર જેવો આપણે બેનાના 3-4 5 વખતે લઈને આવરા હવે ફટાફટ બધા દુકાનવાળા અત્યારે જમવા ગયા હશે તો અહીંયા જમવા જાતે જાતે આપણે પાલનપુર તો પોકો કે હાલ હવે હાલ આ તો હું મારું લોહી પી જવાનો છે ફટાફટ ઉભા તો હાથ તક જોઈ લો ફટાફટ મેકો હાલ પાણી પીવાની કોઈ વ્યવસ્થા કરી પાણી પીને નાળે એકલા રાખો હા ઘરને લોક મારી દે હાલ પંખા બંધ કર હા ફટાફટ પાડો બજારમાં કઈ જગ્યાએ જઈશું ઢાળવાસમાં જવું છે સિટી લાઈટનું દરવાજો બંધ કરી નાખ દરવાજો બંધ કરી દે હડો મારી દે હા એ તો આવો તમે પેલા નાળે હાથ મારી મારી દે દરવાજો ને લોક પકડી એ તો હવે બજારમાં જાવું છે એટલે નવું જ લેતા આવશું તાળું નવું લાવ્યો રે ચોરી લઈ નાખ મોઢું તો નાના કરી દો એ અમી ના બાજુ હા ઉભો રહે હું જરા મોઢું ધોઈ નાખું હા ફટાફટ ફટાફટ બેસાડો રે મારી આ ગાડી લઈ લીધે ફટાફટ આવતા રહીએ પછી ટાઈમ નથી આપણી ફટાફટ ચાલો. હા, હાલ હાલ લઈ જાઓ આવો ઓરે જાઓ ભાઈ જે બે છેડી લે નાના જેવો ભાઈ બોલો તમે આપણે હાલો દાદા હા પેલા તારી બંને લઈને હાલો ચંપલ પહેરવા અલા ભાઈ ફટાફટ અક્ષય ભાઈ તમે બતાવો મને જરા રોજ જોલ્યા ભાઈ પછી જે ઘેર માજી મેળ નહીં આવ જોઈ લો હા આ ગયો કે હવે માર્શલ માર્શલ તો તમે જો પૂરી એક વાના તો માર્શલ લ્યો છો દિવાળી છે આ દિવાળી છે પણ આ તો દિવાળી દિવાળું કરાઈ નાખાવે અમારું દિવાળી પણ લેવું તો રહેવાનું થોડું તો પછી હા હા જેણા જેણા લઈ લે આ લઈ દો ભાઈ જેના જેના હા હવે શું કહેવાય સાફ સાફ એ તો ભાઈ હળગાવો તો ગોગો નીકળે ને અને અમે એ નથી જોતું અમારે આ તો પેલો ચકલી બોમ્બ કહેવાય ને ના ના તકલીફ તો ચિયો ફોડી છે તું ઉતરી ના ફોડી દે કે ચકલી તો પછી પોપટ બોમ્બ તો અંધા મળતો હોય મરચડી લઈ લો મરચડી મરચડી ભાઈ મરચડી નો શું ભાવ છે અનુ આખો બે સાહેબ આપશે 150 રૂપિયા હોતા છે યાર અમારા જમાનામાં 70 રૂપિયા મળતું 50 રૂપિયા કમાવાના હોય કોઈ વધારે નહીં કમાવાના એ અમારા ટાઈમમાં 70 ઘણું હતું અરે તમે ઘર ના હોય એટલે ઓછા દે એક કરું એક જ કરું પેલો 555 આવતો ને એ જમાનામાં આવે એ તો ઈયો 555 નથી એ હોય તો એ કરી આલો એ તો થઈ રહ્યો છે આટલી વસ્તુ પડી છે આ રડો તાણે 2 પેકેટ પેક કરો તમે બિલ બનાવજો અને બિલ બતાવવું પડશે હા હા મેં હવે લઈ લે ઘેરજી બેગ તો ના પાછો બિલ કો તમારું આપણે 150 270 થયા હવે 70 તો ના હોય 200 રાખો સાહેબ અમારે કમાવાનું 20 રૂપિયા હોય સારું ભલે લઈ લે હાલો હા
ગેટ ખોલ હવે. આ ઉતરો મારો ગેટ ખોલ ના ગાડી ચાવી મેલ લે હવે. બટા બટા હંડાઈ મેલ લે. બાત આવી ગાડી ચાવી મેલ દે ઓય રટકણ. આ નાખતા જાય ઘડી. આવો પાંગા માંગે ચાલુ કરે. તો હું શું કહું? બીજી વખત આપણા કામ પૈસા નતા એટલે પેલા સંજય ને પેલા જયંતો સંજય રાણા જયંતિ એ બેન આપણને પેલા કર્યા ખબર આપણે એક કામ કરો એના ઘર આગળ જઈને જ ભટાક ફોડવા હા આ ફેરથી અમને બરાબર વિશે પાડીએ કારણ કે ગઈ સાલે આપણી પાસે પૈસા નતા. મારા બેટા હોમર રોકી ભટાક 455 455 એ બધા જાત જાતના ભટાક લાયા હતા. આ ફેર હું હુતલીના બોમ્બ લાવ્યા છું. એમના ઘરના આગળ જ જઈને ફોડી આવી જાજો ટેકરાવાળો ને કે એ હવે કઈ જમવાની વ્યવસ્થા કર. જમી લઈએ ને પછી હાંગા શાંતિથી ફોડી જમવાની વ્યવસ્થા કર. હું આજ તક ધોઈ લઉં. આ બાપ તો પૂરો જન્મ મને ખતરનાક રોગ લાગે એટલી શું ગરમી પડે છે ને અને હમણાં બહુ ભટાકનો શોખ છે. હવે સ્ટેશન રહે છે કોઈ ચોરી ના જાય તો નહીં. હા કોઈ અંદર ભાતું પડી ખાઈ લઈએ ફટાફટ. જોઈ લે ફટાફટ તારું હાથ ને મોં. શું ગરમી થઈ ગઈ ને રમી. ફટાફટ નાવા નહીં દેવાનું હા અલ્યા ભાઈ જોવા દે ને બહુ ઘરમાં બજારમાં બહુ ગરમી ગરમી. અલ્યા ભટાક તો બરાબર મેલ્યા છે ને કે કયો ખાઈ ગયા તો પછી તંબુરો નહીં પડે હવે ફોડવાનું. ને હાલ હવે જમી લઈએ. આવો મને પાછળ ઓટોમાં જઈ ચિત્રમાં જીતાઈ કોઈ હા જોઈ લે કોઈ ચોરી પૂરી ન થાય. બીજી બેસી ના હોય આ ફેર આપણે દિવાળ તો ખરાબ જઈએ હવે શું કરશો આપણે? સદાભાઈ મને ચેતનભાઈ બેન ભટાક લાયા ક્યાંથી લાયા હતા? બજારથી લાયા. તો મૂકી આવી અને ઘેર મૂકી આવી. એક કામ કરો ને આપણે ચોરી જ લઈ ને ભટાક કરશો. ચોરી કરી ને ઘરના હોમ જ ફોડી નાખશો. કહેતા નહીં હોય ચપ્પલ ઘરે જોતા હોય ચેક કરીએ. ચોક તો હતો જ ચોક તો મૂક્યા જશે. અરે ઘરે તો કોઈ નહીં. તાળું મારેલું તાળું દેખી તો તાળું ભાડા ના આપણે કોઈ હાલ તો ભાડે નહીં. કોઈ આપણે કોઈ નહીં ભાડે આપણે ના કોઈ ચિંતા જેવું નહીં. અમે રીસે વળતા હતા એને જ ભટાકડા એને જ ઘર આગળ જઈને પહોંચો. જાણવા મળે કે શું વસ્તુ માર્શલ છે ચકલી બામ છે બધા બામ છે. પાછું જવું પડશે ઘર આગળ જ ફોડવા છે. અહીંયાનો ઘર આગળ જ ફોડશો. ચેક કરી દઉં. સ્ટોપ. મારા હે તમે પણ ઓછો મેલ તું તને મોય મેલવાનું નતું કીધું કે મોય મેલ છે તું મોય મેલવાનું જો આવતું તારે મોય તો ચાવી લઈ જાય પેલા નો ભટક મારવાનું તમે બતાવ્યા ને ક્યાંય એટલે પણ અમે શું બદલાવ આપણે તો વાતે જમવા જતા તો ભટક જોઈએ આપણા ભટક ખોળો આટલો કોઈ હંટાડે મસ્તી ના કરી એટલે આપણા વસ્તી કોણ કરે જો હોય તો મેલ્યા થાય ચાલ જા ભટક આવો જો
ભટાકની પછી રોટલો મળ્યો. રોટલોની રોટલો. દાળમાં નહીં બધી ગાલે કામ. બોલો. ઓલો નહીં સોળી જતો રહ્યો. એ ઓલો સંજય જાણતા બે શી ખબર હવે કહેવાની એવી થોડી યાર એવું હાલ જોતા હાલ જોવા જવું પડશે. જોતા એટલામાં થઈ જોઈ લે છોકરા આ લોકોને ચેક કરી લે સંજય ને જયંતિ ને બધા ગાય સાલે કોઈ ભટાકડા તો આપણે જ નહીં લાયા ને મને એવું જ લાગે એમ કે હપ્તા ભરવા પૈસા ને ફટાકડા ના સંજયભાઈ એલા એમ ના તો ના ભાઈ અમારો ભાઈ ભટાક ચોરી લાયો ફટાક અમે નહીં ચોર્યા કોઈની શું હતું તો અમારો ભટાક લાઈન મેલ્યા હતા અને અમે જમવા બેઠા હતા એની કરતા કોઈ ભટાક અમારે લઈને જતું રહ્યું. ના અમારે તો અમે એવું દિવાળી ખરાબ છે તમારે તો સારી છે તમારે કોણ ફટાક ચોરે ભાઈ સાલે તમારી હારી હતી ને અમારી ખરાબ હતી આ છે અમારી હારી હતી એ ખરાબ કરી દો ખરી અમારે હજી બધા અમને હપ્તો ચેક કરવા દે તમે વ્યવહાર ચોરી કરી અમે લાયા એના હતા. ફોનનો હપ્તો જ ભર્યો નહીં પૂરો થયો તો તમારે ફટાકડા ચોરી શું કરશો અમે તમારે હા તો યાર, અમારે ચેક કરવું પડશે અમારે હવે કરી લો તમારે ચેક કરી લો હા હાલો ફટાકડા અંતળે બીજો ચાવાના થઈ ગયો સુધી લાગે છે ચાવા થઈ જો લે હું નથી રાખ્યા એ આપણે હા એ જારે છે એટલે તમે ના પાડતા હતા તો પછી આચોથી આયા થઈ ગયા ભાઈ યાંતીભાઈ તો જે પેલા બે જણા તું એ ક્યાં નાઈ ગયા હે ખોલ એ ચોરી એ જ લોકો કરીને આયા છે હા જોતા હો. ચોરી એ જ લોકો કરીને આયા છે પકડી લાય મમાવા પડશે એટલે જો ફટાક અમારા ચોરી લાવ્યા આખી દિવાળીની પથારી ગોળ કરી રહ્યો છે ચો છે લે હે આ બેડો પગાર જેડે હે આ ઉભો થયો મને ચોય ગલા મુનઈ લઈ લેવાના પોલીસ કેસ થાય હા ફેર હંતો હું ના પાડતો તો દિવાળી ખરાબ તો ખરાબ એમાં ચોરવા હા, શું એમ. આવે અરે આ પકડાયા ને હવે. ધારી નોખો આડો ફટાફટ છોકરા ભટાક ચોરતા આવડે છે ને હાય છોકરા ચોરી કરવા દો આ બાઈક નહીં લેવું બાઈક નહીં જોતું ચોરી હા, ચોર હા, અરે ભટક ચોર તો બાઈક ચોરી જવું ફટાક કરતા કરતા મને થક લાગે ઉઠે બીજું ના એ એવડા પોલીસ બોલાવો મુખી જોડે હેડ તને નામ તો તો. પાડતો ચોરી મત કર. ના, પોલીસ બોલાવો. તને ચોરી કર મત ચોરી કર કે અમે ખબર હશે શું કરે ભાઈ અમારા આખી દિવાળી વધારે ભટ્ટા ચોરી જતા રે લ્યો તારી સંભાળ દાદા કે અમે દિવાળી સારી નોમ છે ને તમારી દિવાળી પીવાની બકડે ને અમારી બકડે પેલી અલા પણ મારા ભટ્ટા કેમ લઈ જતો રે બટાક ભટ્ટા મુખી સાહેબ મુખી સાહેબ જે હશે એ કરશે ફેસલો કી સાહેબ બોલો અહીંયા અહીંયા આ લોકો ચોરી કરી છે મારા ભટાકોની આખા દિવાળીની પથારી ગોળ કરી છે ઉભાર ભાઈ મુખી હું નથી મારો મુખી મોટો બાપાને ભાઈ બોલાવો તમે નથી છે. મુખી મારો મોટો ભાઈ છે એને આવાજ એ ન્યાય કરશે આ આઈ છે મારા મોટા ભાઈ રામ રામ ભાઈ રામ 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 શું લઈને આવ્યો બોલો બોલો શું વાત છે? આ ભટાક ચોરી કર્યા હતા અમારા ગઈ સાલે જે હા? એ દિવાળીની પથારી ગોળ કરી હતી અને આ ફેરે અમારી દિવાળી ફટાકડી ગોળ કરી હતી ભટાક કઈ ના ધંધાવાની તમે ક્યાં નથી પડે તમને ખબર નથી પડતી ફટાક જેને તેને લાવો છો કોકી દિવાળી બગાડો છો ના, અમે તો ઘરે ખાતા હતા અને આ પેલા છોકરા લાયા છે અમને તો ખબર નહીં કને લાયા હતા ફટાક અમને તો ખબર જ નહીં. છોકરા લાઈને આલે એટલે અમે કીધું છોકરો મળ્યા છે એટલે લાવી દીધા થોડી ચાલે અમે તો ચોરી કરી જ નહીં મુખી સાહેબ કોઈ હરામાં કઈ થતું નથી તે વેચાતું નથી કાંઈ હરામાં તમે આવું બધું થતું લડાઈ તો નથી, ચોરી કરો હરામાં. છો બોલ થઈ ગઈ મુખી સાહેબ છોકરાને કરી દે છોકરાને અમે એમ જાઈ દેવો બીજું શું કરશો તમે આટલી તમારી બરાબર કાયદેસર જવા દો. કાર્યવાહી કરો અને પછી અમે પોલીસ કેસ કરશું હા ના ના આ તો ગોમ લેવલ છે એટલે કરવું પડશે બધું આ તો ફટાફટ કાર્યવાહી કરો ઘેર દિવાળી મુખી સાહેબ આટલી વાર જવા દો ભાઈ ભૂલ થઈ ગઈ હવે બીજી વાર ભૂલ નહીં થાય બીજી વાત નહીં થાય ઓનો ભાઈ દંડ તો થશે દંડ વગર કાંઈ નહીં કારણ કે ફટાક ના આવ્યો ફટાક ના પૈસા મેં આલ દેવો બીજું કારણ કે આ તમે કરી કાલ બીજો કરી શકે યાર શીખે બીજો શીખે યાર અમે ચોરી કરી જ ને આ છોકરો લાઈને આપ્યા આ તે છોકરાને શીખો સુધરાવી દો હા અમારો છોકરો નહીં આ તો કોઈ બીજો લઈને અને જતો 5,000 ને એક સમાજમાં દંડ આપી દો એટલે કાન પકડો કાન પકડો છોકરાના પણ થોડો ઓછો દંડ કાન કરો. પકડીને માફી માંગો માફી કરો યાર અમારી થોડો આ માફી નહીં કરો. ચાલે. તો તમારે એટલા પૈસા હોય તમે સાહેબ એટલા ના હોય ખાલી 2,051 રાખો
હાલ મંદિર ચાલે ને હવે દિવાળી ફટાક લઈને ના ફોડો. ના સમાજમાં આવું છું તમે કાલ પછી તમારો છોકરો પાછો કરી શકે એટલે દંડમાં આવું ના. થોડું રાખો, થોડું સમજો. ચલો 35 રૂપિયા દંડ. 3000 રૂપિયા સમજીને આવજો હવે. ચલો ઠીક છે. હા. કાલ તેની થાવું ના જો કાલ તેની. ના, કાલ ચડી નહીં થાય. અમે એવું કર્યું નથી. હવે કર્યું નહીં અમે. ઠીક આ છે તો ચલો. છોકરો લઈને આલ્યા ચોરી અમારા ઉપર આવે ખોટી છે. તો લોકો ના લે. અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. જય ચામુંડમાં. અમારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ફોલો કરો. હેપી દિવાળી.